નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જેસલ અને તેના બેન સાથેની વાત. જેસલ રાત્રે જેલમાંથી છૂટેલો. જેસલ સવાર પડતા બેનના ઘરે પહોંચ્યો. બેનને કાંઈ ખબર નથી. આવો ભાઈ આવો, મીઠા ભોજન જમાડ્યા છે. બેનને એક વાત કરવી છે. બોલો ભાઈ. બેન, અઠવાડિયાથી જેલ બહાર આવ્યો છું, પણ બન્યું એવું કે આજ ભાઈ ઘેર નથી. હવે હું ભાભી પાસે ખર્ચી માંગી શકતો નથી, કારણ કે ભાઈ ભાભીને ઝઘડો થાય એ મને ગમતું નથી. મારે તાત્કાલિક મારા મિત્રના લગ્નમાં જવાનું છે થયું છે. બેન, તારી પાસે ખર્ચી લેવા આવ્યો છું. અર ભૈલા, આજ જ પાસે કંઈ નથી. આજ મારી પાસે કાંઈ નથી. તમારા બનેવી સાહેબ બહાર ગામ ગયા છે. હું કોની પાસે જાઉં? બેન, એક કામ કરો ને, એકાદું ઘરેણું ગીરવે મૂકી મને પૈસા લાવી દે ને. હું તને વ્યાજ સહિત 5 દિવસ પછી પાછા આપી દઈશ. બેન ભોળી સમજી ન શકી. ઘરમાંથી ઘરેણા કાઢ્યા છે. જેસલે ઘરેણા જોતા 5 વીંટી પહેરી લીધી. લગ્ન કરી આવું એટલે પહેલા અહીં આવી આપતો જઈશ. બેન ઘરેણા મૂકી પૈસા લાવી આપ્યા છે. બેન બનેવી સાહેબ કપડાં હોય, બેન અને બનેવી સાહેબના કપડાં હોય તો આપો મને. એમના કપડાં મને ફિટ બેસે છે. 2 જોડી કપડાં, 5 વીંટી, પૈસા લઈને નીકળી ગયો. 5 દિવસ પછી બેનને ખબર પડી કે જેસલ મારા ઘરેણા પૈસા લઈને જતો રહ્યો. આ બાજુ બેનની વાત મોટા ભાઈ ભાભી એ સાંભળી બહુ દુઃખી થયા છે. હવે મોટા ભાઈએ ભાઈનો સંબંધ પૂરો કર્યો છે. હવે કોઈ ફરિયાદ લઈને આવે તો કહે હું જેસલનો ભાઈ નથી, અને જો કોઈ જેસલને મારીને મારી પાસે આવશે એને 7 સાતીની જમીન લખી આપીશ. જેસલ જેલમાં હતો ત્યાં સુધી કચ્છમાં શાંતિ હતી. જેવો છૂટ્યો એવો કચ્છમાં લૂંટ, ખૂન, ચોરી શરૂ થઈ ગયા. કોઈની જાન જતી હોય તો જાનને પડકારે, જાન લૂંટી લેવી. વળાવ્યા સાથે હોય એમની સાથે લડાઈ થાય, ક્યારેક પોતે પણ ઘાયલ થાય. પણ આના નામની ધાક એવી ઝાઝા ભાગે, નામ સાંભળીને સામાવાળા હથિયાર હેઠા મૂકી દે. છતાં પણ ઘણા નિર્દોષ વરરાજાને મારી નાખતો. તમારો બાપ જેસલ જાડેજો બાકી છે અને પરણવા હાલી નીકળ્યા છો એમ કહીને મારી નાખતો. અનેક મોર મારીને શેકીને ખાધા. ઘણીવાર હરણનો શિકાર કરવા પીછો કરતો. હરણ કોઈ સૂકા ઘાસમાં દેખાય નહીં તો ઘાસ સળગાવી દેતો. ગાયોને સરવાના ઘાસ મેદાન હોય કે પછી ડુંગર હોય સળગાવી દેતો. ચોરી કરવામાં એટલો પાવરતો હતો, એકલો ગમે તેમ ત્યાં ચોરી કરવા જતો. એક ગામમાં એક સાહુકોર બહુ બડાઈ મારે. મારા ગામમાં જેસલ આવી ચોરી કરી જાય તો હું માનું કે જેસલ જાડેજો સાસો. આ વાતની જેસલને ખબર પડી. આ પાસો સડાવ હતો. કોઈ સડાવે એમ સડી જાતો કરી બતાવવું એવું અભિમાન રાખતો કે રાત્રે સાહુકોરના ગામમાં ત્રાટકી ખુદ સાહુકોર ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. એ ઢોલિયા પાસે જઈને ઢોલિયાની બાજુમાં કપાસિયાનો ઢગલો જોયો. ધીરે ધીરે કપાસિયા ઢોલિયાની નીચે બરાબર ગોઠવી દીધા. પછી ફરતી દોરી કટાર દ્વારા કાપી ઉપણા લાકડાનો ઢોલિયો ઉપાડી લઈ ગયો. એક ચીઠી લખી અને મૂકી. તને મારતો નથી, મારું તો તને અને ગામને ખબર કેમ પડે કે તમારો બાપ જેસલ જાડેજો આવ્યો હતો. હવે પછી બડાઈ મારીશ તો જીવતો નહીં છોડું. તું મારો ઢોલિયો નથી તું તારો ઢોલિયો નથી સંભાળી શકતો તો ગામ ક્યાંથી સંભાળ. એટલે તારો ઢોલિયો લઈ જાઉં છું. એકવાર કોઈ વાત કરી કે સોરઠમાં એક ભાઈ પાસે 2 ઘોડી બહુ વખાણાય છે. તો જેસલ ખાલી એક માણસ મારી સાથે ચાલો કચ્છથી સોરઠમાં આવ્યો. પોતાના ભેરુને ગામની બહાર ઊભો રાખી રાત્રે જેસલ દિવાલ કૂદીને અંદર દાખલ થયો. ઘોડી લઈને નીકળી ગયો. પોતાના સાથીને કહે તું કચ્છનો રસ્તો લે, હું બીજા ઘોડી લઈને આવું છું. સવાર પડી. સાધુના વેશે ગામમાં જેસલ દાખલ થયો. જે ભાઈની ઘોડી ચોરાઈ છે એના ઘેર પહોંચ્યો. આખું ગામ ભેગું થયું છે. ઘોડી ચોરાય. જેસલ ત્યાં જઈને કહે હું તમારી ઘોડી પાછી લાવી દઉં. મને તમે કહો તો ચોરને અહીં લાવી દઉં. ગામને સાધુ ચમત્કારી લાગ્યા. ગામ આખું એક બાજુ ઊભું રહ્યું. જેસલે ખેલ શરૂ કર્યો. મારે જોવું પડશે ચોર કેમ આવ્યો અને કેમ ગયો. ડેલી બંધ કરી ઘરધણી અને કહે તમે સૂતા હતા એમ સૂઈ જાઓ. પોતે બહાર ઊભો રહ્યો. પછી દિવાલ કૂદી અંદર ગયો. જુઓ, ચોર આમ દિવાલ કૂદીને અંદર દાખલ થયો હોય. અંદરથી સાંકળ ઉઘાડી ઘોડી લઈને બહાર આવ્યો. ઘોડી ઉપર સવાર થઈને ગામને કહે
ચોર આવી રીતે ઘોડી ચોરી ગયો હોય, તમારી બંને ઘોડી જેસલ જાડેજો ચોરી ગયો છે, એમ કરી નીકળી ગયું. વહેલું આવે કચ્છ, એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી. ખરાબ સમય પણ આવે. એકવાર 3 દિવસ ખાવાના ફાફા પડ્યા, કોઈ શિકાર મળ્યો નહીં. અંજવાળી રાતે આમ તે માટા મારે. એમાં એને 4 ગામના સીમાડે એક તળાવના પાણીમાં ચંદ્રના પ્રકાશમાં ઉપર કૂદકો મારતી માછલી દેખાણી. પકડવા માટે એને યુક્તિ કરી. તલવારની અણીથી તળાવની પાળ થોડી તોડી પાણી નીકળે એવી નાની નીક બનાવી. ધીરે ધીરે થોડું પાણી નીકળવા લાગ્યું. માછલીનો સ્વભાવ છે કે પાણીની સાથે માછલી બહાર આવવા લાગી. જેસલ માછલી વીણે છે, પણ ખ્યાલ રહ્યો ને કે તળાવની પાળ ધોવાવા લાગી. નીક ધીરે ધીરે મોટી થવા લાગી. પાળ ધોવાતા આખું તળાવ ખાલી કરી નાખ્યું. જળના સર્વ જીવોને મારી નાખ્યા. એકવાર એક ટીંબે નદીની ભેખડોમાં જેસલ આખી ટોળકી સાથે રાત્રિ રોકાણ કરે છે અને એની બહેનને સમાચાર મળે. બહેનના ગામની બાજુમાં બહેન અને ભાણેજ મળવા જાય છે. બેન ભાણેજને આવતા જોઈ જેસલ ઊભો થઈ જાય, આવકાર આપ્યો. આવો આવો બેન, આવો ભાણાભાઈ, આવો. ભાણેજના માથે હાથ મૂકીને પીઠ થાબડી કેમ છે સમાચાર પૂછ્યા. બેન ભાણેજ બહુ રાજી થયા. બેન સામા ઊભા છે. ફરતા ફરતા જેસલના સગીરતો બેઠા છે. જેસલને ખુશ જોતા બેન કહે, વીરા, મારા ઘરેણા પૈસા તમે હવે પાછા આપો તો સારું. ત્યાં તો જેસલને ક્રોધ ચડ્યો. ભાણેજની ગળસી એક હાથે પકડી ઊંચો કર્યો. ગળું દબાવતા એટલી વાર લાગે બેનની શીશ નીકળી ગઈ. બેન ઊભી હતી, એના પગમાં ભાણેજનો ઘા કર્યો. જીવ વાલો હોય તો નીકળી જાઓ, હવે પછી કોઈ દિવસ દેખાશો નહીં. મને સગ પણ આડા આવતા નથી. બેન ભાણેજ રોતા કકળતા પાછા વળી ગયા. આ વાત જેસલના મોટા ભાઈને ખબર પડતા બેનના ઘરેણા પૈસા ઉપર 5 સોનામહોરો આપી કોઈ દિવસ જેસલને યાદ ન કરશો એવી સલાહ આપી છે. જેસલના મોટા ભાઈ આજુબાજુના રજવાડામાં સૌની સાથે જેસલને વેર પણ 24 વર્ષ સુધી ન તો કોઈના હાથમાં આવ્યો કે ન તો કોઈ એને મારી શક્યું. 24 વર્ષ સુધી ચોરી, લૂંટ, ખૂન, ખરાબા, ડકેતી ચાલતા રહ્યા. બહારવટું 12 વર્ષ પૂરું થાય પણ આની રંજડ 24 વર્ષ સુધી ચાલી વળી. કોઈ પણ નિયમ નહીં. બહારવટિયામાં નિયમ હોય અને ઊંધા જ કામ કરવાના. 24 વર્ષ ચોર્યું કીધે રે, હા હા હા, અને ઘણા રે જીવને સંતાપ રે, હા હા હા. બુઢો થયો ત્યારે ધણીને ધાર્યા અલગ આંગણે પધાર્યા. એક ભજનને આધારે જેસલે 24 વર્ષ સુધી આતંક મચાવ્યો. એક દિવસ પોતાના મિત્રો સાથે ડુંગરની ધાર પર બેઠો છે. એમાં વાત નીકળે છે કે ઢેલડી નગરમાં હાલનું મોરબી શહેર, ત્યાં તોળી નામની ઘોડી બહુ વખાણાય છે. એના જેવી ઘોડી કચ્છ, કાઠિયાવાડ, સોરઠમાં ક્યાંય છે નહીં. પણ એને કેમ કરી મેળવી? કારણ કે સિંહના મોઢામાં કોણ હાથ નાખે? ઘણા લોકો એવું કહે છે કે જેસલને એના ભાભીએ મહેણું માર્યું એટલે જેસલ ગયા હતા, પણ મને મારા મત પ્રમાણે બંધ બેસતું નથી. કારણ કે મોટાભાઈ ભાભીએ જેસલ સાથે સંબંધ તોડી નાખ્યો. એના ઘણા વર્ષો વીતી ગયા છે. હું એ વાતનો વિરોધ પણ કરતો નથી. કદાચ હોય સૌના જેસલ હોય 24 વર્ષમાં જેસલ આખું કચ્છ, કાઠિયાવાડ, સોરઠમાં દેખાય છે, પણ કોઈ દિવસ ઢેલડી નગરની આજુબાજુ દેખાતો નથી. આ વિસ્તાર છોડી દે છે. શું કામ? મોતનો ડર, ભય. ઢેલડી નગરમાં સાસટિયા નામના કાઠી દરબાર જેસલને માથે 7 પાવડા નાખે એવા છે. એટલે એ બાજુ ચાલતા જેસલના પગ ધ્રુજવા લાગે છે. ત્યાં વળી એક કહે કે સાસટિયા કાઠીને કોઈ તોરલ સાસુનું નામ તોરલ છે. જેસલ તોરલ નામની બાઈ ભટકાઈ ગઈ છે. તલવાર મુકાવી તંબુરો પકડાવી દીધો છે. ભગત બનાવી દીધો. વાત સાંભળીને જેસલને જીગર આવી તો કે એકવાર જવા જેવું ખરું. સાંભળો મિત્રો, હું ઘોડી લેવા જાઉં. બીજો કહે, રહેવા દો જેસલજી, રહેવા દો, અમે તમને લેવા નહીં આવી શકીએ. જેસલ કહે, ઘોડી લઈને આવું તો જેસલ જાડેજો, નહીતર સાધુ થઈ જાઓ. સારું. જેસલજી લ્યો, આ કાળા રંગનું કફન રાખો
માથે અમારે ઓઢાડવા આવવું નહીં? જેસલે કાળું કફન માથે બાંધ્યું છે. ગળતી ઝાંઝમ રાત જાડેજા, ગળતી ઝાંઝમ રાત રે, એવી કાળી કામળની વાળી ગાંઠડી રે જી. સૌને જાજા જુહાર કરી ઢેલડી નગરનો પંથ લીધો. આ બાજુ સાસટિયા કાઠીના ઘેરે અંજવાળી બીજના પાટ મંડાણા છે. સંતો ભક્તો ગુરુજનો મહંતો સાધુ આખી ગત ગંગા મળી છે. ગુરુ ગાદી સ્થાપી છે અને અલખ ધણીનો આરાધ થાય છે. સંતવાણી ઉપર સંતવાણી ચાલે છે. ગણેશ ખાતરોયો લીધો હાથ જાડેજોએ, ગણેશ ખાતરોયો લીધો હાથ રે, એવો જાડેજો હાલ્યો રે ખાતર પાડવા રે, નવી પેઢીને ખાતરીઓ રે. એટલું શું એની ખબર પણ નહીં હોય. ખાતરીઓ લોખંડનું એવું સાધન આવતું જે પહેલાના સમયમાં કાસા મકાન હતા, એમાં ખાતરીઓ માણસ સૂતા સૂતા જઈ શકે એટલું સેદ હોલ કરી નાખે, એટલે માણસ ચોરી કરવા અંદર જઈ શકે. આમ તો આનું નામ ખાતરીઓ જ કહેવાય, પણ તોરલ પોતાની વાણીમાં ગણેશ ખાતરીઓ નામ આપ્યું છે. કારણ કે આજ જેસલ ચોર નહીં પણ ભગત બનવા ગણેશ માંડે છે, એટલે ગણેશ ખાતરીઓ નામ આપ્યું છે. ગત ગંગા મળી અલખ આરાધે છે. પ્રસાદ પહેલા બરાબર તોરલની વાણી ચાલે છે અને જેસલ દરવાજામાં દાખલ થયો છે. આજ દિવાલ કૂદીને જવાની જરૂર નથી. જેસલ માટે દરવાજા ખુલ્લા છે. ભગત અને ભગવાનના દરવાજા ખુલ્લા જ હોય છે. એ તો આપણે જાતા નથી. સંતવાણીની રમઝટ બોલી રહી છે. ભજનમાં તાર લાગી ગયો છે. કોઈની નજર ન પડે એમ જેસલ માળ મેળો છે. એની નીચે ઘોડી બાંધી છે. સામે ઓસરીમાં સંતવાણી ચાલે છે, ભજનો ચાલે છે. મેળી નીચે જાય અને જ્યાં ઘોડી છોડવા જાય ત્યાં ઘોડી કાળા કપડાં જોઈને એકદમ ડરી ગઈ. ઘોડી ભડકી એવો જોરદાર આંચકો માર્યો, જમીનમાંથી ખીલો ખેંચી ભાંગી. સંતવાણી હોય ત્યાં સેવકો સેવા કરવાવાળા હોય એમાંથી એકની નજર પડી. ઘોડીને પકડીને બાંધવા જાય ત્યાં હવે જેસલ ડરી ગયો. એને એમ થયું હવે હું પકડાઈ જઈશ, એટલે ઘાસ સારો હતો એમાં છુપાણો. પેલો આવી જેસલના હાથ ઉપર ખીલો ધરપી દીધો. હાથ ખેંચે તો ખબર પડે ખીલો બરાબર હાથ નીચે વચ્ચે ખોંડાણો છે. પેલો ભાઈ સંતવાણીમાં બેસી ગયો. જે કાર્યક્રમ હતો સંતવાણી ભજન હાલતા હતા એમાં બેસી ગયો. તોરલ વાણી હેજી તમે વિશ્વાસી નર ને સિદ્ધ વેડો, માણા રાજ રે નર રે નુગારાની હારે, નેડલો ન કરીએ રે જી, હંસલો ને બગલો બે એક જ રંગ રે જી, બેઠા રે સરોવરની પાળ, માણા રાજ રે હંસલાને જોઈએ સાસા મોતીડાનો સારો રે જી, બંગલો ડોળે કાદવ ગારો, માણસ રાજ રે સાસા ખોટા બોલાવી ને આવે મંદિરે રે જી, હેજી એ તો થુલા રે બજીરામાં માલે મણ રાજ રે, આજે મારા ધણીનો પાટ મંડાણો, જળહળ જ્યોતિ દસમણી મહારાજ રે, ગુરુના પ્રતાપે તોરલ બોલ્યા રે, મારા ગુરુજીનો બેડલો સવાયો મણ રાજ રે. નર રે નગુરાની હારે તોરલ પોતાની વાણીને વિરામ આપે છે. પ્રસાદ વેચાય છે, પણ એક માણસનો પ્રસાદ તાસમાં વધ્યો છે. કોઈ તો છે, કોણ છે? 2-3 સાથ દીધા, જવાબ ન મળ્યો. છેલ્લી વાર સાસટિયા કાઠી અવાજ કરે, ભાઈ તું જે હોય તે, ચોર ડાકુ કોઈ પણ હો, તમને કોઈ કાંઈ કહેશે નહીં. આ તો ધણીનો દરબાર છે, જોઈએ તે મળશે. જેસલ સામો જવાબ આપે, હું અહીં છું. હાથમાંથી ખીલો કાઢી જેસલને ગતમાં લાવ્યા. પરસેવો વળી ગયો છે. પીડા અને ભય પહેલી વાર જેસલને અનુભવ થયો. હાથમાંથી લોહી વહી રહ્યું છે. તોરલ પાટો બાંધે છે. સાસટિયા કાઠી પૂછે છે, ભાઈ આટલી પીડા પાછી આટલી મકનતા તમે કોણ છો? ક્યાંથી આવો છો? શું કામ આવ્યા છો? પહેલી વાર જેસલ સત્ય બોલે છે, હું જેસલ જાડેજો તમારા ઘેરે તોળી ઘોડીની ચોરી કરવા આવ્યો છું. જેસલ નામ સાંભળતા કાઠીને અસરજ થયું છે કે પ્રસાદ આપી પ્રેમથી બાજુમાં બેસાડી, જેસલજી તોળી ઘોડી તમને આપી, બોલો બીજું કાંઈ જોઈએ છે? ત્યાં જેસલની નજર તલવાર પર પડી. તલવાર ગમી ગઈ એટલે કહે, સામા પાટ ઉપર છે એ તલવાર આપો. કાઠીએ તલવાર જેસલના હાથમાં આપી છે. હવે કોઈ ઈચ્છા છે? જેસલ કહે, નહીં. ઘોડી છોડીને જેસલના હાથમાં લગામ આપી છે. તોળી ઘોડી તોળી તલવાર લઈને જેસલ ચાલતા થયા. ત્યાં સાસટિયા કાઠીને વિચાર આવ્યો કે જેસલનું નામ બહુ સાંભળ્યું છે. આજ મોકો છે, ફરી આવો અવસર નહીં આવે, માટે લાવ એક કામ કરી લઉં.
અત્યારે સાથે સાથે જો તોરલને જેસલના હાથમાં આપી દઉં, જેસલને જરૂર છે મને તારી દીધો એમ જેસલ પણ ભવસાગર તરી જાય. એટલે જેસલ કહે, ઊભા રહો. તોરલના માથે પીળા રંગની પાંભરી ઓઢાડી જેસલનો હાથ તોરલના હાથમાં આપ્યો છે. તોળી ઘોડીને તલવાર જાડેજા એવા ત્રીજા રે દીધા. તોરલ કાઠી રાણી યાણી રે. જેસલી રાજી રાજી થઈ સાસટિયા કાઠીને વંદન કરી ત્રણેયને લઈને ચાલતા થયા. મિત્રો વિચાર આવે કે તોરલ એક પણ શબ્દ બોલ્યા નથી. સોંપ્યા એટલે બસ ચાલતા થયા. તમે સંપો અને અમે કેળ જાડેજા હવે એક રે. ક્યારે દોના રોપિયા તમે હીરો અને અમે લાલ જાડેજા એક રે. ધાગામાં દોનો પોરવાયા તમે સરોવર અમે પાળ જાડેજા એક રે. આરામ દોનો ઝીલતા બોલ્યા તોરલ નાર જાડેજા સતીએ ગાયો હરિનો ઝૂલણો રે. ક્રમશઃ આગળના ભાગ જોવા માટે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે અને શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો. આની અંદર આ વાર્તા છે એ અમે અન્ય સોશિયલ મીડિયા દ્વારા અમને મળી છે તો અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આની અંદર ભૂલ ચૂક કાંઈ હોય તો તમે બીજા અન્ય સાહિત્યમાંથી તમે શોધી શકો છો. અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. આ વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.